સર્વે શિવભક્તોને મારા સાદર નમસ્કાર. મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શિવપુરાણમાં જોઈશું દેવતાઓ અને દાનવોનું યુદ્ધ થવું, શંખચૂડ સાથે વીરભદ્રનો સંગ્રામ, પુનઃ એની સાથે ભદ્રકાળીનું ભયંકર યુદ્ધ થવું અને આકાશવાણી સાંભળીને નિવૃત્ત થવું. શિવજીનું શંખચૂડ સાથે યુદ્ધ અને આકાશવાણી સાંભળીને યુદ્ધમાંથી નિવૃત્ત થવું અને વિષ્ણુને પ્રેરિત કરવા. વિષ્ણુ દ્વારા કવચ અને તુલસીના શીલનું અપહરણ થવું. પછી રુદ્રના હાથે ત્રિશૂળ દ્વારા શંખચૂડનો વધ અને શંખની ઉત્પત્તિનું કથન તેના વિશે દર્શાવવામાં આવ્યું છે. તો ચાલુ કરશું શિવપુરાણના રુદ્ર સંહિતાના પંચમ ખંડના અધ્યાય 36-40. ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ નમઃ શિવાય. સનતકુમારજી કહે છે, હે મહર્ષિ, જ્યારે એ દૂતે શંખચૂડની પાસે જઈને વિસ્તારપૂર્વક શિવજીના વચન કહી સંભળાવ્યા અને તત્વતઃ એમના યથાર્થ નિશ્ચયને પણ પ્રગટ કર્યો, ત્યારે એ સાંભળીને પ્રતાપી દાનવરાજ શંખચૂડે પણ પરમ પ્રસન્નતાપૂર્વક યુદ્ધનો જ અંગીકાર કરી લીધો. પછી તો એ તરત જ મંત્રીઓ સહિત રથ પર જઈ બેઠો અને એણે પોતાની સેનાને શંકર સાથે યુદ્ધ કરવાનો આદેશ આપ્યો. આ બાજુ અખિલેશ્વર શિવજીએ પણ તત્કાળ પોતાની સેનાને અને દેવોને આગેકૂચ કરવાની આજ્ઞા આપી અને સ્વયં પણ લીલાવશ યુદ્ધ કરવા સન્નદ્ધ તૈયાર થઈ ગયા. પછી તો શીઘ્ર જ યુદ્ધનો આરંભ થઈ ગયો. એ સમયે વિવિધ પ્રકારના રણવાદ્યો વાગવા લાગ્યા. વીરોના શબ્દ અને કોલાહલ ચારેય બાજુએ ગુંજી ઉઠ્યો. હે મુને, આ રીતે દેવતાઓ અને દાનવોમાં પરસ્પર યુદ્ધ થવા માંડ્યું. એ સમયે બંને સેનાઓ ધર્મપૂર્વક જૂજવા લાગી. સ્વયં મહેન્દ્ર વૃષ પર્વા સાથે લડવા લાગ્યા અને વિપ્રચિતિની સાથે સૂર્યનું ધર્મયુદ્ધ થવા લાગ્યું. વિષ્ણુ દંભની સાથે ભીષણ સંગ્રામ કરવા લાગ્યા. કાલાસુર સાથે કાળ, ગોકર્ણ સાથે અગ્નિ, કાલકેય સાથે કુબેર, મય સાથે વિશ્વકર્મા, ભયંકર સાથે મૃત્યુ, સંહાર સાથે યમ, કાલાંબિકા સાથે વરુણ, ચંચલ સાથે વાયુ, ઘટપૃષ્ઠ સાથે બુધ, રકનાક્ષ સાથે શનૈશ્વર, રત્નસાર સાથે જયંત, વર્ચાગણો સાથે વસુગણ, બંને દીપ્તિમાનો સાથે બંને અશ્વિની કુમારો, ધૂમ્ર સાથે નલકુબર, ધુરંધર સાથે ધર્મ, ગણકાક્ષ સાથે મંગલ, શોભાકર સાથે વૈશ્વાનર, પીપીટ સાથે મન્મથ, ગોકામુખ, ચૂર્ણ, ખડગ, ધૂમ્ર, સંહલ, પ્રતાપી વિશ્વ અને પલાશ નામના અસુરો સાથે બારેય આદિત્યો ધર્મપૂર્વક ટક્કર કરવા લાગ્યા. આ રીતે શિવજીની સહાયતા માટે આવેલા અમરોનું અસુરોની સાથે યુદ્ધ થવા લાગ્યું. 11 મહારુદ્રો મહાન બલ પરાક્રમથી સંપન્ન 11 ભયંકર અસુરવીરો સાથે મચી પડ્યા. ઉગ્ર અને ચંડ વગેરેની સાથે મહામણિ, રાહુની સાથે ચંદ્રમા અને શુક્રાચાર્ય સાથે બૃહસ્પતિ ધર્મયુદ્ધ કરવા લાગ્યા. આ રીતે એ મહાયુદ્ધમાં નંદીશ્વર વગેરે બધા જ શિવગણ શ્રેષ્ઠ દાનવોની સાથે સંગ્રામ કરવા લાગ્યા. વિસ્તાર ભયથી એનું પૃથક વર્ણન કરવામાં આવ્યું નથી. હે મુને, એ સમયે બધી જ સેના નિરંતર યુદ્ધમાં વ્યસ્ત હતી અને શંભુ કાલ્પસૂતની સાથે વટવૃક્ષ નીચે બિરાજમાન હતા. પેલી બાજુ શંખચૂડ પણ રત્ન આભૂષણોથી વિભૂષિત થઈને કરોડો દાનવોની સાથે રત્ન સિંહાસન પર બેઠો હતો. પછી દેવતાઓમાં અને અસુરોમાં ચીરકાળ સુધી અત્યંત ભયાનક યુદ્ધ થતું રહ્યું. ત્યાર પછી શંખચૂડ પણ આવીને એ ભીષણ સંગ્રામમાં જોડાઈ ગયો. એ દરમિયાન મહાબલી વીરભદ્ર સમરભૂમિમાં બળશાળી શંખચૂડ સાથે ટક્કર લેવા લાગ્યો. એ યુદ્ધમાં દાનવરાજ જે અસ્ત્રોની વર્ષા કરતો હતો એને વીરભદ્ર રમતા રમતા પોતાના બાણો વડે કાપી નાખતો હતો. હે વ્યાસજી, આ જ વખતે દેવી ભદ્રકાલીએ સમરભૂમિમાં જઈને બહુ જ મોટો સિંહનાદ કર્યો. એમની એ ગર્જનાને સાંભળીને જ બધા દાનવો મૂર્છિત થઈ ગયા. એ સમયે દેવીએ વારંવાર અટ્ટહાસ્ય કર્યું અને મધુપાન કરીને એ રણની મોખરે નૃત્ય કરવા લાગ્યા. એમની સાથે જ ઉગ્રદંષ્ટ્રા, ઉગ્રદંડા અને કોટવીએ પણ મધુપાન કર્યું તથા અન્ય દેવીઓ પણ બહુ જ મધુ પીને યુદ્ધસ્થળમાં નૃત્ય કરવાનો આરંભ કર્યો. એ સમયે શિવગણો અને દેવોના દળોમાં મહાન કોલાહલ મચી ગયો. આખો સૂર સમુદાય વિવિધ પ્રકારે ગર્જના કરતાં કરતાં
હર્ષમગ્ન બની ગયો. ત્યાર પછી કાલીએ શંખચૂડ પર પ્રલયકાલીન અગ્નિની શિખા સમાન ઉદ્દીપ્ત આગ્નેયાસ્ત્ર છોડ્યું, પરંતુ દાનવરાજે એને શીઘ્ર જ વૈષ્ણવાસ્ત્રથી શાંત કરી દીધું. ત્યારે દેવી ભદ્રકાલીએ એના પર નારાયણાસ્ત્રનો પ્રયોગ કર્યો. તે અસ્ત્ર દાનવ શત્રુને જોઈને વધવા લાગ્યું. ત્યારે પ્રલયાગ્નિની જ્વાળા સમાન ઉદ્દીપ્ત થયેલ નારાયણાસ્ત્રને જોઈને શંખચૂડ દંડની જેમ ભૂમિ પર આળોટી પડ્યો અને વારંવાર પ્રણામ કરવા લાગ્યો. ત્યારે એ દાનવને નમ્ર બનેલો જોઈને તે અસ્ત્ર નિવૃત્ત થઈ ગયું. ત્યાર પછી દેવીએ એના પર મંત્રપૂર્વક બ્રહ્માસ્ત્ર છોડ્યું. એ અસ્ત્રને પ્રજ્વલિત થતું જોઈને દાનવરાજ ભૂમિ પર ઊભો થઈને એને પ્રણામ કરવા લાગ્યો અને બ્રહ્માસ્ત્રથી જ એનું નિવારણ કરી દીધું. ત્યારબાદ દાનવરાજ કુપિત થઈ ઉઠ્યો અને વેગપૂર્વક પોતાના ધનુષને ખેંચીને દેવી પર મંત્રપાઠ કરતાં કરતાં દિવ્ય અસ્ત્રોની વર્ષા કરવા લાગ્યો. ભદ્રકાલી સમરભૂમિમાં પોતાના વિસ્તૃત મુખને ફેલાવીને એ અસ્ત્રોને ગળી ગયા અને અટ્ટહાસપૂર્વક ગર્જના કરવા લાગ્યા, જેથી દાનવો ભયભીત બની ગયા. અને ત્યારે શંખચૂડે કાલી પર 100 જોજન લાંબી શક્તિથી પ્રહાર કર્યો, પરંતુ દેવીએ પોતાના દિવ્ય અસ્ત્ર સમૂહથી એના 100 ટુકડા કરી દીધા. આમ એ બંનેમાં ચિરકાલ સુધી યુદ્ધ થતું રહ્યું અને બધા દેવતા તથા દાનવ દર્શક બનીને એ યુદ્ધને જોતા જ રહી ગયા. અંતમાં દેવીએ મહાન કોપ આવેશમાં એના ઉપર વેગપૂર્વક મુષ્ટિ પ્રહાર કર્યો. એની ચોટથી તે દાનવરાજ ચક્કર ફરવા લાગ્યો અને એ જ ક્ષણે તે મૂર્છિત થઈ ગયો. પછી ક્ષણભરમાં જ એ ભાનમાં આવી ગયો અને બેઠો થઈ ગયો. પરંતુ એ પ્રતાપીએ માતૃબુદ્ધિ થવાને કારણે દેવીની સાથે બાહુયુદ્ધ ન કર્યું. ત્યારે દેવીએ એ દાનવને પકડીને એને વારંવાર ફેરવ્યો અને બહુ ક્રોધથી વેગપૂર્વક એને ફંગોળી દીધો. પ્રતાપી શંખચૂડ વેગથી ઉપર ફંગોળાયો અને પૃથ્વી પર પડીને પુનઃ બેઠો થઈ ગયો. એ મહાયુદ્ધમાં એ લેશ માત્ર પણ ભ્રાંત ન થયો, પરંતુ તેથી ઉલટું તેનું મન પ્રસન્ન હતું. તત્પશ્ચાત તે ભદ્રકાલીને પ્રણામ કરીને બહુમૂલ્ય રત્નો દ્વારા નિર્મિત પોતાના પરમ મનોહર વિમાન પર જઈ બેઠો. આ બાજુ કાલિકા ભૂખથી વિહવળ થઈને દાનવોનું રક્તપાન કરવા લાગ્યા. આ અવસરે ત્યાં આ પ્રમાણે આકાશવાણી થઈ: હે ઈશ્વરી, હજુ રણભૂમિમાં સિંહનાદ કરનારા 1.5 લાખ દાનવેન્દ્ર હજુ બચીને રહી ગયા છે. એ બધા બહુ ઉદ્ધત છે, તેથી તમે એમને પોતાનો આહાર બનાવી લો. પરંતુ હે દેવી, સંગ્રામમાં જ દાનવરાજ શંખચૂડને મારવા માટે મનને ન દોડાવો, કેમ કે એ તમારે માટે અવધ્ય છે એવું નક્કી સમજો. આકાશવાણી દ્વારા કહેલા વચન સાંભળીને દેવી ભદ્રકાલીએ ઘણા બધા દાનવોનું માંસ ભક્ષણ કર્યું અને એમનું રક્તપાન કર્યું અને પછીથી એ શિવજી પાસે ચાલ્યા ગયા. ત્યાં એમણે પૂર્વાપરના ક્રમથી આખું યુદ્ધ વૃત્તાંત કહી સંભળાવ્યું. વ્યાસજીએ પૂછ્યું: હે મહાબુદ્ધિમાન સનતકુમારજી, કાલીનું આ કથન સાંભળીને મહેશ્વરે એ સમયે શું કહ્યું અને કયું કાર્ય કર્યું એનું વર્ણન કરવાની કૃપા કરો, કેમ કે મારા મનમાં એ સાંભળવાની પ્રબળ ઉત્કંઠા જાગી ઉઠી છે. સનતકુમારજી બોલ્યા: હે મુને, શંભુ તો જીવોના કલ્યાણ કરતા પરમેશ્વર અને બહુ લીલા વિહારી છે. તે કાલી દ્વારા કહેલા વચન સાંભળીને એમને આશ્વાસન આપતા આપતા હસવા લાગ્યા. તદનંતર આકાશવાણીને સાંભળીને તત્વજ્ઞાન વિશારદ સ્વયં શંકર પોતાના ગણો સાથે સમરભૂમિ તરફ ચાલ્યા. એ સમયે એ મહાવૃષભ નંદીશ્વર પર સવાર હતા અને એમના સમાન પરાક્રમી વીરભદ્ર, ભૈરવ અને ક્ષેત્રપાલ વગેરે એમની સાથે હતા. રણભૂમિમાં પહોંચીને મહેશ્વરે વીરરૂપ ધારણ કર્યું. એ સમયે એ રુદ્રની શોભા ઘણી બધી હતી અને એ મૂર્તિમાન કાળશા દેખાઈ રહ્યા હતા. જ્યારે શંખચૂડની દ્રષ્ટિ શિવજી પર પડી ત્યારે એ વિમાનમાંથી નીચે ઉતરી પડ્યો અને પરમ ભક્તિ સાથે દંડની જેમ પૃથ્વી પર આળોટીને મસ્તક નમાવીને શિવજીને પ્રણામ કર્યા. આ રીતે નમસ્કાર કરીને તત્પશ્ચાત એ તરત જ પોતાના વિમાન પર જઈને બેસી ગયો અને કવચ ધારણ કરીને એણે ધનુષ બાણ ઉઠાવ્યા. પછી તો બંને બાજુથી બાણોની ઝડી લાગી ગઈ. એમનેમ જ વ્યર્થમાં જ બાણ વર્ષા કરનારા શિવ અને શંખચૂડનું આ ઉગ્ર યુદ્ધ સેંકડો વર્ષો સુધી ચાલતું રહ્યું. અંતમાં યુદ્ધ સ્થળમાં શંખચૂડનો વધ કરવા માટે મહાબલી મહેશ્વરે સહસા પોતાનું તે ત્રિશૂળ ઉઠાવ્યું,
જેનું નિવારણ કરવું મોટા મોટા તેજસ્વીઓ માટે પણ અશક્ય છે. ત્યારે તત્કાળ જ એનો નિષેધ કરવા માટે આ પ્રમાણે આકાશવાણી થઈ: હે શંકર, મારી પ્રાર્થના સાંભળો અને આ સમયે આ ત્રિશૂળ ન ચલાવશો. હે ઈશ, યદ્યપિ આપ ક્ષણ માત્રમાં પૂરા બ્રહ્માંડનો વિનાશ કરવામાં સર્વથા સમર્થ છો, પછી આ એકલા જ દાનવ શંખચૂડની તો વાત જ શી? તો પણ આપ જેવા સ્વામી દ્વારા દેવ મર્યાદાનો વિનાશ કે ભંગ ન થવો જોઈએ. હે મહાદેવ, આપ એ દેવ મર્યાદા સાંભળો અને એને સત્ય અને સફળ બનાવો. એ દેવ મર્યાદા એ છે કે જ્યાં સુધી શંખચૂડના હાથમાં શ્રી હરિનું પરમ ઉગ્ર કવચ વર્તમાન રહેશે અને એની પતિવ્રતા પત્ની તુલસીનું સતીત્વ અખંડિત રહેશે, ત્યાં સુધી જરા અને મૃત્યુ પોતાનો પ્રભાવ એના પર પાથરી શકશે નહીં. તેથી હે જગદીશ્વર શંકર, બ્રહ્માના આ વચનને સત્ય કરો. ત્યારે સત્ય પુરુષોના આશ્રય સ્વરૂપ શિવજીએ એ આકાશવાણી સાંભળીને તથાસ્તુ કહીને એનો સ્વીકાર કરી લીધો અને વિષ્ણુને એ કાર્ય માટે પ્રેરિત કર્યા. પછી તો શિવજીની ઈચ્છાથી વિષ્ણુ ત્યાંથી ચાલી નીકળ્યા. એ તો બધા માયાવીઓ શ્રેષ્ઠ માયાવી રહ્યા છે, તેથી એમણે એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો અને શંખચૂડ પાસે જઈને તેઓ આમ બોલ્યા: હે દાનવેન્દ્ર, આ સમયે હું યાચક થઈને તમારી પાસે આવ્યો છું. તમે મને ભિક્ષા આપો. હે દીનવત્સલ, હમણાં હું મારો મનોરથ પ્રગટ નહીં કરું. જ્યારે તમે ભિક્ષા આપવાનો સ્વીકાર કરી લેશો ત્યાર પછી હું એ બતાવીશ અને તમે એને પૂર્ણ કરજો. બ્રાહ્મણની વાત સાંભળીને રાજેન્દ્ર શંખચૂડનું મુખ અને એના નેત્રો પ્રસન્નતાથી મોહરી ઉઠ્યા. જ્યારે એણે ઓમ કહીને એનો સ્વીકાર કરી લીધો ત્યારે બ્રાહ્મણે છળપૂર્વક કહ્યું: હું તમારું કવચ ચાહું છું. આ સાંભળીને ઐશ્વર્યશાળી દાનવરાજ શંખચૂડે, કે જે બ્રાહ્મણ ભક્ત અને સત્યવાદી હતો, તે દિવ્ય કવચ કે જે એને પ્રાણ સમાન હતું તે બ્રાહ્મણને આપી દીધું. આ રીતે શ્રી હરિએ માયા દ્વારા એની પાસેથી એ કવચ લઈ લીધું અને પછી શંખચૂડનું રૂપ ધારણ કરીને તેઓ તુલસી પાસે પહોંચ્યા. આ જ વખતે વિષ્ણુ ભગવાને શંભુને બધી વાત કહી સંભળાવી. ત્યારે શિવજીએ શંખચૂડના વધ નિમિત્તે પોતાનું ઉદ્દીપ્ત ત્રિશૂળ હાથમાં લીધું. પરમાત્મા શંકરનું એ વિજય નામનું ત્રિશૂળ પોતાની ઉત્કૃષ્ટ પ્રભા પાથરી રહ્યું હતું. એનાથી બધી દિશાઓ, પૃથ્વી અને આકાશ પ્રકાશિત થઈ ગયા. તે મધ્યાહન કાલે કરોડો સૂર્યો તથા પ્રલયાગ્નિની શિખા સમાન ચમકદાર હતું. એનું નિવારણ અસંભવ હતું. તે દુર્ઘર્ષ, ક્યારેય વ્યર્થ ન થનારું અને શત્રુનું સંહારક હતું. તે તેજોનો અત્યંત ઉગ્ર સમૂહ, સંપૂર્ણ શસ્ત્રાસ્ત્રોનું સહાયક, ભયંકર અને બધા દેવતાઓ તથા અસુરો માટે દુસ્સહ હતું. તે એક જ સ્થાન પર એવું દમકી રહ્યું હતું જાણે લીલાનો આશ્રય લઈને સંપૂર્ણ બ્રહ્માંડનો સંહાર કરવા તૈયાર હોય. એની લંબાઈ 1000 ધનુષ અને પહોળાઈ 100 હાથ હતી. એ જીવ બ્રહ્મ સ્વરૂપ શૂળનું કોઈ પણ દ્વારા નિર્માણ થયું ન હતું. એનું રૂપ નિત્ય હતું. આકાશમાં ચક્કર ચક્કર ફરતું ફરતું તે ત્રિશૂળ શિવજીની આજ્ઞાથી શંખચૂડ પર પડ્યું અને એણે એ જ ક્ષણે એને રાખની ઢગલી બનાવી દીધો. હે વિપ્ર, મહેશ્વરનું એ શૂળ મન જેટલા વેગવાળું હતું. તે શીઘ્ર જ પોતાનું કાર્ય પૂર્ણ કરીને શંકરની પાસે આવી પહોંચ્યું અને પછી આકાશ માર્ગે ચાલ્યું ગયું. એ સમયે સ્વર્ગમાં દુંદુભીઓ વાગવા માંડી. ગાંધર્વ અને કિન્નર ગાન કરવા લાગ્યા. દેવો તથા મુનિઓએ સ્તુતિ કરવાનો આરંભ કર્યો અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. શિવજીની ઉપર લગાતાર પુષ્પોની વર્ષા થવા લાગી. બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર વગેરે દેવતાઓ તથા મુનિગણ એમની પ્રશંસા કરવા લાગ્યા. દાનવ શંખચૂડ પણ શિવજીની કૃપાથી શાપમુક્ત થઈ ગયો અને એને એના પૂર્વ શ્રી કૃષ્ણ પાર્ષદ રૂપની પ્રાપ્તિ થઈ ગઈ. શંખચૂડના હાડકામાંથી શંખ જાતિનો પ્રાદુર્ભાવ થયો. જે શંખનું જળ શંકર સિવાય સમસ્ત દેવતાઓ માટે પ્રશસ્ત મનાયું છે. હે મહામુનિ, શ્રી હરિ અને લક્ષ્મીને તથા એમના સંબંધીઓને પણ શંખ જળ વિશેષ રૂપે પ્રિય છે, પરંતુ શંકર માટે નહીં. આ રીતે શંખચૂડને મારીને શંકર ઉમા, સ્કંદ અને ગણો સાથે પ્રસન્નતાપૂર્વક નંદીશ્વર પર સવાર થઈને શિવલોક ચાલ્યા ગયા. ભગવાન વિષ્ણુએ વૈકુંઠ માટે પ્રસ્થાન કર્યું અને દેવગણ પરમાનંદ મગ્ન થઈને પોતપોતાને લોકે ચાલ્યા ગયા. એ સમયે જગતમાં ચારે બાજુએ પરમ શાંતિ છવાઈ ગઈ હતી
સૌને નિર્વિઘ્ને સુખ મળવા માંડ્યું. આકાશ નિર્મળ થઈ ગયું અને આખી પૃથ્વી પર ઉત્તમ મંગલ કાર્ય થવા લાગ્યા. હે મુને, આ રીતે મેં તમને મહેશનું જે ચરિત્ર કહ્યું છે, વર્ણન કર્યું છે, તે આનંદદાયક, સર્વ દુઃખહારી, લક્ષ્મીપ્રદ અને સંપૂર્ણ કામનાઓને પૂર્ણ કરનારું છે. તો આજે આપણે અહીં અધ્યાય 36 થી 40ને વિશ્રામ આપશું. ઓમ નમઃ શિવાય. ऐसे और अमेजिंग वीडियोस के लिए हमारी चैनल को सब्सक्राइब करें.